ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી જે રીતે દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે એને લઈને ઘણા બધા વિરોધ થઈ રહ્યા છે. હવે છેલ્લે જે વિરોધ થયો છારાનગરની અંદર વિરોધ થયો, આપણી સાથે લાલજીભાઈ જોડાયા છે, કારણ કે જ્યાં આગળ બુલડોઝર પ્રક્રિયા થતી હોય છે ત્યાં લાલજીભાઈ ચોક્કસથી હોય છે. લાલજીભાઈ, સવાલ એ છે કે દાદાનું બુલડોઝર જે રીતે ચાલી રહ્યું ઇલીગલ કન્સ્ટ્રક્શન છે, એમાં વાંધો શું છે? તમે જે કહ્યું ને કે જ્યાં પણ આ પ્રકારનું બુલડોઝર આવે ત્યાં લાલજીભાઈ ચોક્કસ હોય છે. મને પોતાને પણ સવાલ થાય કે હું કેમ જાઉં છું, કારણ કે હું ઝૂંપડપટ્ટીમાં રહ્યો છું. કારણ કે મેં મારું પોતાનું મકાન જ્યારે પહેલી વખત પોતાના ખભા ઉપર પથ્થરો ઉપાડીને બનાવ્યું ત્યારે મને ખબર છે કે 2 પેઢી મહેનત કરે છે ત્યારે એક મકાન બને છે. 2 પેઢી જ્યારે મહેનત કરે, પરસેવો પડે ત્યારે મકાન બનતું હોય, અને આવું મકાન દાદાના બુલડોઝરના નામે આઈએએસ અને આઈપીએસ ઓફિસર અને ભારતીય જનતા પાર્ટીના શાસકોના ભ્રષ્ટાચાર માટે થઈને ગરીબોના સપનાઓ વેરાન શેરાન કરી નાખે, ના ચાલે. છારાનગરમાં હું ગયો, જાણ્યું 10 વીઘા જમીન 280 કરોડ રૂપિયાની જમીનની કિંમત થાય, એમાં મકાનો બનાવવાના એનો ખર્ચો 16 કરોડ થાય. આ 280 કરોડ ગરીબો પાસેથી એની જમીન લઈ લેવાની અને 16 કરોડ જે છે ખર્ચો કરવાનો, આ ભારતીય જનતા પાર્ટીનું શાસનમાં શોષણ અને ભ્રષ્ટાચાર કરવાની પદ્ધતિ છે. અમે અલગ અલગ અધિકારીને મળ્યા, એ લોકો એમ કહે છે કે અમદાવાદનું મોડલ બેસ્ટ મોડલ છે. મતલબ ભ્રષ્ટાચારનું મોડલ બેસ્ટ મોડલ કેવી રીતે હોઈ શકે? સવાલ મને લાગે છે એવું છે કે ગુજરાતમાં અમીરોને, અધિકારીઓને અને શાસકોને ખુલ્લી છૂટ મળી છે. લૂંટાય એટલું લૂંટો, સત્યાવી પછી તમારો વારો નહીં આવે. પણ એ તો ઇલીગલ કન્સ્ટ્રક્શન છે. ઇલીગલ કન્સ્ટ્રક્શનને લઈને શું તકલીફ? આ ઇલીગલની વ્યાખ્યા સામે મારો વાંધો છે. સુપ્રીમ કોર્ટ પણ કહે છે કે જે વર્ષોથી જ્યાં રહેતું હોય ને ઇલીગલ ના કહેવાય. હું જે ગામથી આવું છું, મારું ગામ, ત્યાં અમે લોકો ખાલી વેરો જ ભરીએ છીએ. ગામના કોઈ મકાનના દસ્તાવેજ નથી હોતા. અંબાજીમાં 1930 થી રહેતા એ ગરીબો, આ દેશ આઝાદ 1947માં થયો. દેશ આઝાદ થયો એનાય પહેલાથી જે લોકો રહે છે એ ઇલીગલ કેવી રીતે હોઈ શકે? એટલે મને એનું લાગે છે કે જેમ જંગલમાં અત્યારે રહેતા આદિવાસીઓ એ જંગલના માલિકો હતા, હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માલિક બને અને જંગલમાં રહેતા આદિવાસીને તમે ચોર ગણો. એવી વાત છે કે વર્ષોથી, સદીઓથી રહેતા, 5 પેઢીઓથી રહેતા ગરીબો એને તમે ઇલીગલ ગણો, અને આજકાલ રૂપિયાના જોરથી આવી જતા બિલ્ડરોને તમે એનો માલિક ગણો. આ તો ના જ ચાલે. આવું ગુજરાત તો ગાંધી કે સરદારે ગુજરાત આવું કલ્પ્યું જ નહોતું. પણ જે રીતે, કારણ કે રબારી કોલોની હોય, છારાનગર હોય કે પછી અન્ય જગ્યા હોય, ગોમતીપુરનો વિસ્તાર હોય, આ બધી જ જગ્યાએ જેટલી પણ જગ્યા, કારણ કે જમીન જે છે એ જમીન તો ઓરિજિનલી ગવર્મેન્ટની છે. પણ ગોપીબેન, મારો સવાલ જ છે, ગવર્મેન્ટ બની 1947માં, લોકો ત્યાં રહે છે 1920 થી 30 થી 25. તો લોકો પહેલા કે સરકાર શેના માટે બનાવીએ છીએ આપણે? સરકાર ચૂંટીએ છીએ શેના માટે? કે પહેલા જે સરકારો બનતી ત્યારે શું હતું? રોટી કપડા ઓર મકાન, રોટલો ને ઓટલો. જે સરકાર રોટલો ને ઓટલો ના સાચવી શકે એ સરકાર ના કહેવાય. એ સરકાર એટલે અમારો નારો પણ છે, જો જમીન સરકારી હૈ વો જમીન હમારી હૈ. લોકોની જમીન છે, સરકાર તો માત્ર રખેવાળ છે, રખેવાળ માલિક ના બની શકે. સાથે સાથે ઘણા બધા એવા વિસ્તાર છે, દ્વારકાને એ સાઈડના એ વિસ્તારો કે જ્યાં આગળ મંદિરોને પણ હવે નોટિસ આપવામાં આવી છે. પહેલાં મસ્જિદો ઉપર કાર્યવાહી થઈ, હવે મંદિરો ઉપર કાર્યવાહી, જ્યાં આગળ ઇલીગલ છે. તો આને લઈને શું કહેશો? કાચના ઘરમાં જેને રહેતા હોય ને એના કોકના ઘર ઉપર પથ્થર ન ફેંકાય. તમે માઇનોરિટીના મસ્જિદ અને દરગાહ ઇલીગલ છે એમ કરીને અને નડે છે એમ કરીને તોડો, તો કોર્ટ જે છે, કારણ કે ગુજરાત અને ભારતની આપણી જે આખી જ્યુડિશરી સિસ્ટમ છે એ અલગ વાત છે. જ્યુડિશરી સિસ્ટમમાં પણ ઘણી ચડ્ડીઓ બેઠેલી છે, પરંતુ નાના સ્તર ઉપર અને કોમ્પ્રોમાઇઝ થાય એવું ખુદ જજીસ કહી રહ્યા છે, આપણે નથી કહેતા, જજીસ કહી રહ્યા છે. આ સિસ્ટમની અંદર પણ લૂપહોલ હોઈ શકે. તેમ છતાં એકમાત્ર આશરો છે એ ભારતની જ્યુડિશરી છે. અને જ્યારે જ્યુડિશરી જોવે કે તમે ઇલીગલના નામે એક ધર્મના તોડો તો બાકીનું શું, એટલે પછી વારા પરથી વારો, મેં પછી ગારો, આજ મારો તો કાલ તારો આવે ખરો. એટલે સરકાર ખોટા રસ્તે જઈ રહી છે. બીજું કે જે આ મંદિરોને, નાના નાના મઢોને જે નોટિસ મળી, મેં તો એક એનાલિસિસ કર્યું કે આ મંદિરો કોના છે. તમે જોજો કે જે એલિટ ક્લાસ અને એલિટ કાસ્ટ છે ને એના તો મંદિરો સરકાર પાસેથી સબસિડાઇઝ રેટમાં જમીન લઈને 100 વીઘા જમીનો લઈને મોટા મોટા મંદિરો બને છે. એ નથી તૂટવાના.
આ તો ગરીબોના જમીન મંદિરો છે. દેવી પૂજકનું મેરડી માતાનું મંદિર છે, ક્યાંક ઠાકોરનું ચામુંડમાનું છે, ક્યાંક જે છે એ વિચરતી વિમુક્તિ જાતિના લોકો. તો જે ગરીબોના સામાન્ય પ્રજા કે જેની પાસે બીજું કોઈ નથી, નાના નાના મંદિર બનાવ્યા છે. જેમ ગરીબોના મકાન ઉપર બુલડોઝર ફરે છે એમ ગરીબોના આસ્થાના સ્થાન એવા નાના નાના મંદિરો તૂટશે. રૂપિયાના જોડે દ્વારકા 340 તૂટ્યાની દ્વારકામાં 340 ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવી છે કે તમારું જે મંદિર છે કે મસ્જિદ છે કે દરગાહ છે એ ગેરકાયદેસર જગ્યા ઉપર છે. હવે એવા મંદિરોને નોટિસ આપી છે કે દાખલા તરીકે મારું ગામ હંજડા પર છે, ત્યાં શંકર મંદિરને નોટિસ આપી છે. મારું ગામ એ શંકર મંદિરની બાજુમાં વસ્યું છે, એટલે પહેલાં શંકર મંદિર હતું, પછી ગામ વસ્યું છે. બીજું, આવા એવા મંદિરો છે કે જ્યાં ધારાસભ્યોએ, સંસદ સભ્યોએ, નગરપાલિકાના સભ્યોએ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યોએ ગ્રાન્ટ આપી છે. તમે સમજો, જો ગ્રાન્ટ આપી હોય તો કાયદેસર હશે, ત્યારે જ ગ્રાન્ટ આપી હશે ને. તો કાયદેસર છે, ગ્રાન્ટ આપી છે, ગ્રાન્ટ વપરાય છે, તો એવા મંદિરો 340 ધાર્મિક સ્થળોને, એવા સ્થળોને નોટિસ આપવામાં આવી છે. હું નિર્ભય ન્યૂઝના માધ્યમથી ગુજરાત સરકારને, હિન્દુવાદી સરકારને ચેલેન્જ સાથે કહું છું કે જો એનામાં તાકાત હોય ને તો જે ભાજપના મળતિયાઓએ શહેરોની અંદર ગેરકાયદેસર દબાણ કરી અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઊભા કરીને બેઠા છે, એ એક પાડીને દેખાડો ને. જો એનામાં તાકાત હોય તો દ્વારકા જિલ્લામાં વિન્ડ ફાર્મ કંપનીઓએ વિન્ડ પોલ મંજૂર થયો છે, વાં ઊભો કર્યો છે અહીંયા, તો એ ગેરકાયદેસર છે. તો એને પાડીને દેખાડો ને તો ખબર પડે. તો તમને લાગે છે કે કારણ કે જે રીતે આ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે ખરેખર તૂટશે ખરું, કે ખાલી એક નોટિસ ઇસ્યુ કરી દીધી? કેમ કે ત્યાં આગળ મસ્જિદોને તોડી હતી એટલે હવે મંદિરોને પણ નોટિસ ઇસ્યુ કરી દીધી, પણ તૂટશે ખરી? બુલડોઝર કાર્યવાહી થશે ખરી? બેન, સવાલ મસ્જિદોને તોડી છે એટલે મંદિરે નોટિસ આપી એ નથી. સરકારના પ્રાંત અધિકારી નોટિસ આપે છે, મામલતદાર નોટિસ આપે છે. તો એ મામલતદાર, તમે જો કહો છો ને એ વાત સાચી હોય તો આ સરકારે મામલતદાર અને પ્રાંત અધિકારીને મજાક બનાવીને રાખી દીધા છે, એક રમકડું બનાવીને રાખી દીધા છે. પણ મારો સવાલ ફરીથી સરકાર ઉપર એ છે કે આ મંદિરો જે છે એ આસ્થાનું સ્થાન છે. સરકારો આવી એના પહેલાના મંદિરો જે, હજી સમજો શબ્દ, સરકારો આવી એના પહેલાના, એટલે કે આઝાદી પહેલાના મંદિરો છે. 100-200 વર્ષ પહેલાના મંદિરો પહેલા આવ્યા છે, સરકારો પછી આવી છે. ધાર્મિક સ્થળો પહેલા આવ્યા છે, સરકારો પછી આવી છે. એના પહેલાના જે મંદિરો છે એ મંદિરો, મસ્જિદો, દરગાહોને જે નોટિસ આપી છે એ સરકારે ક્યાંક ને ક્યાંક પાછી ખેંચવી પડે. અને જેમ સરકારે પોતાના મળતિયાઓ માટે શહેરોની અંદર જે દબાણવાળી જગ્યાઓ હતી એ દબાણવાળી જગ્યાઓ, કોમર્શિયલ કોમ્પ્લેક્સો માટે જેમ ઇમ્પેક્ટ ફીનો કાયદો લઈ આવ્યા ને એમના મળતિયાઓ માટે, તો મંદિરોમાં એક પણ રૂપિયાની ફી વસૂલ્યા વગર એવો ને એવો ઇમ્પેક્ટ ફીનો કાયદો, મંદિર હોય, મસ્જિદ હોય, દરગાહ હોય, એટલે કોઈ પણ ધાર્મિક સ્થળ હોય એના માટે આ કાયદો લઈ આવી અને એને કાયદેસર કરવા જોઈએ. તમને સૌથી મોટું આશ્ચર્ય એ થશે કે દાખલા તરીકે મારું ગામ છે, સ્વામિત્વ યોજના અંતર્ગત સરકારે મારા આખા ગામને માપ્યું. એ કેવી રીતે માપ્યું? તક મારો જેટલો કબજો હતો એટલો, એ કબજા મુજબ મને સરકારે એક કાર્ડ આપી દીધું કે આ ફળિયું, આ જગ્યા તમારી. તો મારા કબજા મુજબ મને જો સરકારે એ કાર્ડ આપ્યું હોય, મને એનો સ્વામી બનાવ્યો હોય, તો આ તો મારા સ્વામી છે, આપણા સૌના સ્વામી છે. એ સ્વામીનું સ્વામિત્વ યોજનાની અંદર શું કામ ફળિયું મૂકી દેવામાં આવ્યું? એને માપવું તું ને, અને એનું એક કાર્ડ બનાવીને દઈ દેવું તું કે આ ધાર્મિક સ્થળ છે. સરકારે ત્યારે ધાર્મિક સ્થળોને આખું ગામ માપ્યું, ધાર્મિક સ્થળને મૂકી દીધું છે. એટલે સરકાર ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ પોલિટિક્સ, કાયદેસર પોલિટિક્સ કરી રહી છે. અને એ રામ મંદિર રામના નામે તો હતી જ, હવે હરેક ગામની અંદર રામ છે એના નામે પોલિટિક્સ થઈ રહ્યું છે. બિલકુલ. તો આ હતા પાલ આંબલિયા, જેમનું સ્પષ્ટ માનવું છે કે સરકાર રામના નામે પોલિટિક્સ કરી રહી છે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.